વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 તો ગુડ મોર્નિંગ। તો આજે આપણે એક પાઠ જે લીધો હતો અને એના પછી આજે કાવ્ય છે। તો કાવ્ય છે તમે કદાચ એના વિશે થોડું જાણતા હોય તો પહેલાં તમે ભણી ગયા છો 10મા ધોરણમાં દમયંતી અને એની સાથે એનો સ્વયંવર જે યોજાયો તો દમયંતીના લગ્ન નળ સાથે થાય તો એના માટે હંસ જે પોતે ભૂત બનીને કાર્ય કરે છે। તો એવું તમે કદાચ 10મામાં એ કાવ્ય આવતું હતું તો તમે વાંચ્યું હોય અથવા એનો ખ્યાલ હોય તો હંસ એક ભૂત બને છે, દમયંતી પાસે જાય અને એના વખાણ કરે નળના તો આકર્ષાય દમયંતી અને નળ પાસે જઈ અને હંસ પાછો એના વખાણ કરે દમયંતીના રૂપના તો બંને એકબીજાથી આકર્ષાય અને બંને લગ્ન કરવા માટે તૈયાર થઈ જાય છે। તો અહીંયા દમયંતીનો સ્વયંવર પહેલાનો વખતમાં એવું હતું કે રાજા હોય પોતે પોતાની પુત્રીનો સ્વયંવર યોજે, જેમ કે રામાયણની અંદર છે। તો સ્વયંવર એટલે શું? તો કન્યા છે પોતાના વરની પસંદગી કરે તો બધા બેઠા હોય સભામાં, જેમ કે સીતા છે એનો પણ સ્વયંવર ગોઠવાયો હતો તો આ રીતે અહીંયા દમયંતીનો સ્વયંવર ગોઠવાય છે અને સ્વયંવર એક શબ્દ સૌ માટે એક શબ્દ છે। તો દમયંતીનો સ્વયંવર એટલે વર છે કન્યા એ એકબીજાને પસંદ કરે અને એકબીજાને વરમાળા પહેરાવે અને પછી પોતે લગ્ન જીવનની શરૂઆત કરે તો એને સ્વયંવર કહેવાય। પોતાની રીતે જ પોતાના પતિને શોધે તો આ રીતે અહીંયા સ્વયંવર ગોઠવવામાં આવેલો છે। તો કોનો છે? દમયંતી અને નળ। કહેવાય છે કે વધારે લાંબા સમય સુધી બંને એકબીજાને પસંદ કરતા હતા અને દમયંતી વિચારે કે નળને શું વરમાળા પહેરાવું પણ બધા સભામાં એટલા બધા રાજકુમારો આવેલા છે, એટલા બધા નળ દેખાય છે કારણ કે તેઓ પણ રહી શકતા નથી અને નારદજી ત્યાં જઈને કહે છે તો એ રીતે નળ વધારે દેખાય છે। તો 5 નળ છે અને એમાંથી નળ પસંદ કરવાનો છે દમયંતીનો સ્વયંવર। તો આ રીતે અહીંયા કથા શરૂ થાય છે। થોડું પરિચય લઈશું। સૌથી પહેલા દમયંતી સ્વયંવર જે કાવ્ય છે એનો સાહિત્ય પ્રકાર કયો છે? તો કાવ્યનો સાહિત્ય પ્રકાર છે આખ્યાન, અંશ, એના કવિ છે પ્રેમા અને બીજું એનું નામ છે બાણભટ્ટ। તમે જો કે જ્યારે તમારું પાઠ્યપુસ્તક તમે ખોલશો ને કાવ્ય તમે કાઢશો તો પ્રેમાનું એક ચલચિત્ર આપવામાં આવેલું છે અને એ ચલચિત્રની અંદર તમે જોજો કે એનો જે હાથ ક્યાં રહેલો છે તો એક માણ છે, માટીની બનાવેલી હોય, તાંબાની બનાવેલી હોય અથવા કોઈ ધાતુની બનાવેલી હોય એવી માણ ઉપરથી મોઢેલું નાનું હોય અને પેટનો ભાગ એનો મોટો હોય અને એની પર થાપ દેવાની પ્રેમાના દેવાય છે કે જેનું નામ બાણભટ્ટ છે। માણ એટલે જેના ઉપર થાપ દઈને ગાવામાં આવે છે આખ્યાન ગીત। તો આખ્યાન કાવ્ય છે। આખ્યાનના પિતા આપણે પહેલા ચર્ચા કરેલી છે 11મા ધોરણમાં, જેમનું પેલું કાવ્ય છે નારી પડતો બોલ્યો ભાલણ। તો ભાલણ છે ભક્તિ ગીતો લખી છે, પદ પણ લખી છે, પણ આખ્યાન કાવ્યના તે પિતા ગણાય છે। તો કયા કવિ છે આખ્યાનના પિતા તરીકે કોણ છે? તો કવિ ભાલણ છે। બીજું કે પ્રેમાનંદ કયા યુગમાં થઈ ગયા છે? તો મધ્ય યુગમાં થયા છે, ભક્તિ યુગ પણ કહી શકાય। તો એવા યુગમાં તે પ્રેમાનંદ થયેલા છે। બીજું કે આ જે કાવ્ય છે દમયંતી સ્વયંવર તો એ શેમાંથી લેવામાં આવ્યું છે? તો નળાખ્યાનમાંથી લેવામાં આવ્યું છે। તો આપણે એનો પરિચય થોડો લઈશું તો પાઠ્યપુસ્તક વિદ્યાર્થી મિત્રો સાથે રાખજો। બીજું કે સાહિત્યનો પ્રકાર કયો છે, એના કવિ કોણ છે, કવિનું બીજું નામ શું છે, શા માટે એનું નામ બાણભટ્ટ છે, તો એ બધી ચર્ચા આપણે કરીશું હવે। તો સમય એમનો ઈસવીસન 17મી સદીનો મનાય। તો 17મી સદીનો સમય છે, એમનો સમયકાળ છે કેટલામી સદીનો મનાય છે? 17મી સદીનો મનાય છે। તો સમયકાળ છે એમનો 17મી સદી। બીજી માણભટ્ટ સાથીનું નામ પડ્યું છે તો માણ ઉપર થાપ દઈને તે લોકોને આખ્યાન ગીતો સંભળાવતા હતા અને લોકોની લોક સાહિત્યની અંદર એમની ખૂબ જ ગણના પણ થયેલી છે। પણ આખ્યાનની અંદર નવું રૂપ લાવનાર પ્રેમાનંદ છે, પણ જે પહેલાનું જે રૂપ છે ઉથલો છે, વલણ છે અને આ બધાની જે વાત કરવામાં આવી છે એ વધારે આખ્યાનની અંદર કોણે? તો ભાલણે શરૂઆત કરી। તો ભાલણ છે, કવિ ભાલણ આખ્યાનના પિતા છે। યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે આખ્યાનના પિતા તરીકે ભાલણનું નામ છે, પણ એનો રૂપ રંગ અને સારી રીતે લખનાર આખ્યાન કાવ્યના લખનાર પ્રેમાનંદ કવિ પ્રસિદ્ધ છે। તો કયા સમયમાં થઈ ગયા છે? તો એમનો સમયકાળ છે 17મી સદીનો। બીજું કે એ સમય કયો હતો? તો મધ્યયુગ, ભક્તિ યુગ તરીકે ગણાતો હતો। તો આ રીતે એમનો યુગ છે શરૂ થાય છે। તો ઈસવીસન 17મી સદીનો તેમનો સમયકાળ છે। બીજું કે દમયંતી સ્વયંવર કયા આખ્યાનમાં
શેમાંથી લેવામાં આવ્યું છે? તો નળાખ્યાનમાંથી. ઉત્તમ આખ્યાનકાર તથા માંડવટ કવિ પ્રેમાનંદનો જન્મ વડોદરામાં થયો. તેમનું જન્મસ્થળ કયું છે? તો આ પ્રશ્ન કદાચ પૂછાઈ શકે કે કવિ પ્રેમાનંદનો જન્મસ્થળ જણાવો, તો ક્યાંનું છે? વડોદરા. તે જન્મ્યા હતા. તો ઘણા બધા એમણે કાવ્ય લખ્યા છે. બીજું ક્યાંથી વિષય તેમણે પસંદ કર્યા છે પ્રશ્ન તમારે પૂછાય તો રામાયણ, મહાભારત, પૌરાણિક ગ્રંથોનો અભ્યાસ તેમણે કર્યો છે. આ કથા વસ્તુ લઈને તેમણે આખ્યાન કાવ્ય રચ્યા છે. મધ્યકાળમાં પ્રેમાનંદે આખ્યાનને નવું જ રૂપ આપ્યું. કહેવાય છે કે માળ પર થાપ આપીને પહેલાથી પઠન અને ગાયન તેમજ અભિનય દ્વારા લોક સમુદાયમાં રસની આગવી જમાવટ કરવામાં પ્રેમાનંદ મોખરે હતા. તો પ્રેમાનંદ સેવા મોકલી રહ્યા છે તેની વાત છે. બીજું કે શેમાંથી તેમણે આ આખ્યાન કાવ્યનો વિષય વસ્તુ લીધો. તો આખ્યાન કાવ્યનો વિષય વસ્તુ રામાયણ, મહાભારત અને પૌરાણિક ગ્રંથોનો અભ્યાસ કરી એમાંથી કથા વસ્તુ અને પાત્ર પણ એમાંથી લીધા. બીજું કે ક્યારે કવિ થઈ ગયા છે? તો મધ્યકાળમાં થયા છે. આખ્યાનને નવું રૂપ આપનાર કોણ છે? તો પ્રેમાનંદ છે. માણ પર શું કરતા હતા? તે થાપ આપી અને આખ્યાનનું ગાન કરતા અને લોક સમુદાયની રસ જમાવટ કરતા, રસ ઉત્પન્ન થાય એવી રીતે ગાન કરતા પ્રેમાનંદ. એમના કયા એવા આખ્યાન કાવ્યો છે? તો એની વાત છે ઓખાહરણ, ચંદ્રહાસ આખ્યાન, અભિમાન્યુ આખ્યાન, સુદામા ચરિત્ર, પોરબાઈનું મામેરું, નળાખ્યાન, રણયજ્ઞ, દસમસ્કંદ વગેરે આખ્યાન કાવ્યો પ્રેમાનંદના છે. ગુજરાતી આખ્યાન કવિતાઓ પણ સમૃદ્ધ તેમણે આપી છે. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આખ્યાન કાવ્યના નામ જણાવો. પ્રેમાનંદના કોઈ પણ બે હશે અથવા વધારે પણ હોય તો કયા કયા છે? તેમના ઓખાહરણ. તમે જો કે ઓખાહરણ છે આપણે ઘણી વખત વાંચતા હોઈએ છીએ. તો ઓખાહરણ કયું કાવ્ય છે? આખ્યાન કાવ્ય છે. ચંદ્રહાસ આખ્યાન તમે ભણી ગયા છો 11મા ધોરણમાં, એ ઉગાડ્યું ચંદ્રહાસ. બીજું અભિમાન્યુ આખ્યાન છે, સુદામા ચરિત્ર છે, પોરબાઈનું મામેરું, નળાખ્યાન છે. આપણે અત્યારે આ કાવ્ય ભણીએ છીએ એ કયા આખ્યાનમાંથી લીધું છે? તો નળાખ્યાનમાંથી. રણયજ્ઞ પણ છે અને દસમસ્કંદ આ એમના આખ્યાન કાવ્યના નામ છે. વર્ણન, પાત્ર, લેખન, રસ, નિરૂપણ, ભાષા, કર્મ એ વિવિધ દ્રષ્ટિએ પ્રેમાનંદે આખ્યાનને ગુજરાતી ભાષાની વિવિધતામાં વિશિષ્ટતા અને રસ ઉત્પન્ન થાય એવી રીતે લખ્યું. કથા તેમજ કાવ્યનો સુભગ સમન્વય તેમાં જોવા મળે છે. માણ દ્વારા કથા કરવામાં તેઓ કુશળ હતા. શેમાં કુશળ છે? તો માણ ઉપર. માણ એટલે કેવું? તો આગળ આપણે જોઈએ કે માટી કે તાંબાનું જે હોય પાત્ર અને એની ઉપર એક થાપ આપે અને બધા જ હાથમાં બે રીતે વીટીઓ પહેરે અને પછી થાપ આપી અને ગાન કરે. તો એમાં કુશળ હતા, કલાકાર હતા. માનવ મન તેમજ માનવ સ્વભાવની તેમને ઊંડી પરખ હતી. પરખ એટલે જાણકારી. તો આ રીતે માંડવટ છે વધારે ગાન કરી. લોકો ત્યારે અભણ હતા, વાંચી શકતા નહીં. તો આખ્યાન કાવ્ય દ્વારા તેમને શિક્ષણ આપવામાં આવતું. આખ્યાન રજૂ કરતી વખતે એક રસમાંથી બીજા રસમાં સરકી જઈને ગજબની જમાવટ કરી શકતા હતા. આખ્યાનો દ્વારા તેમણે લોક શિક્ષણનું કામ પણ કર્યું છે. લોકોને જ્ઞાન આપવાનું કામ કર્યું. પ્રજાકીય સંસ્કાર વારસાને પોષવાનું, સાચવવાનું તેમજ સર્વવૃદ્ધિ કરવાનું કામ એટલે કે એમાં વધારો કરવાનું કામ પણ તેમણે કર્યું. આખ્યાનો દ્વારા તેમણે શિક્ષણ પણ આપ્યું. લોકોને રસ ઉત્પન્ન થાય એવા પૌરાણિક કથાઓને પણ વિષય બનાવીને કથા વસ્તુને ગાન દ્વારા તેમણે રજૂ કર્યું અને એ રીતે વારસો સચવાય, પોસાય એવી રીતે તેમણે સંવર્ધિત કર્યું, વધાર્યું. ઉત્તમ આખ્યાનકારને કવિ હોવાને કારણે તેઓ કવિ શિરોમણીનું સન્માન પામ્યા. તો કવિ શિરોમણી તરીકે પણ પ્રેમાનંદનું નામ છે. કવિ શિરોમણી પણ કહેવાય. તો આ રીતે કવિ શિરોમણી તરીકે પણ તે ખૂબ જ પ્રસિદ્ધ થયા અને સન્માન મળ્યું. પૌરાણિક ગ્રંથોમાંથી કથાવસ્તુઓ પસંદ કરવામાં આવેલું છે. તો અહીંયા જે છે એ શેમાંથી પસંદ કરેલું છે? તો દમયંતી સ્વયંવર જે કાવ્ય છે, નળાખ્યાન છે, એ વિષય વસ્તુ શેમાંથી લીધું છે? તો એવો પ્રશ્ન પૂછાય. તો શેમાંથી લીધેલું છે? તો પૌરાણિક ગ્રંથોમાંથી. શેમાંથી લીધું છે? તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પૌરાણિક કથામાંથી આ એક વિષય વસ્તુ પસંદ કરેલી છે. દમયંતી નળનું જે સ્વયંવર ગોઠવાયું છે. હવે આપણે જાણીએ કે વિષય વસ્તુ થોડું તમને મેં જાણકારી આપી હતી કે નળ અને દમયંતીના લગ્ન થાય તે એવું ઈચ્છતા હોય છે. રાજા વિમુખ છે ને ખબર જ નથી, પણ નળ છે ને પસંદ આવે, પણ વિમુખ રાજાને એટલો ખ્યાલ છે કે દમયંતી જેને પસંદ કરી
કંઈક ઘણી વખત વાતો થતી હોય કે રાજાએ પોતાની પુત્રીનો સ્વયંવર તો ગોઠવ્યો જ નહીં. તો આ રીતે કહેવાય છે કે જ્યારે જ્યારે પણ કોઈ સ્વયંવર ગોઠવાય ત્યારે પિતા પોતાની પુત્રીને પોતાનો પતિ પસંદ કરવાની એક અનુમતિ આપે. બધા રાજા બેઠેલા હોય, પોતાના સિંહાસનનો નંબર પણ આપેલો હોય અથવા નામ પણ લખેલું હોય અથવા એની નિશાની પણ હોય. એવી રીતે રાજકુમારો આવે, રાજાઓ આવે અને આખી સભા કરાય. એવા લોકો આવે છે કે જે દમયંતીનું રૂપ જોઈને ઘેલા થયેલા હોય, કોઈને દાંત ન હોય, કોઈ એવા છે કે ઘણા બધા એવા છે કે જેની ઉંમર પણ લગ્નની થઈ નથી, એ પણ દમયંતીને પસંદ કરે છે. તો આખું સ્વયંવર જે ગોઠવાય છે એમાં કેવા કેવા લોકો આવે છે અને એટલા બધા રથમાં બેસીને રાજાઓ આવી રહ્યા છે અને પોતાના વાળ પણ કાળા કર્યા છે, દાંત નહોતા તો એને સોપારી મોઢામાં રાખીને પછી ગલોફાઈ પણ બોલાયા છે. એ બધા સ્વયંવરમાં આવ્યા છે દમયંતીના. કારણ કે રૂપનો અંબાર જેવી એ પુત્રી છે કોની, તો એનો અહીંયા પુત્ર પરિચય લેશું. ભીમક રાજાએ પુત્રી, તો ભીમક રાજાની જે પુત્રી છે દમયંતી નો સ્વયંવર યોજ્યો છે, જેમાં ચારેય દેવો નળનું રૂપ લઈને ઉપસ્થિત થતા દમયંતી આખરી કસોટીમાં મુકાઈ ગઈ. તો કથા વસ્તુ એ છે કે જ્યારે સ્વયંવર યોજાય છે ત્યારે નારદ છે એ પોતે નારદની જે વૃત્તિ હોય છે એ પ્રમાણે દેવો પાસે જાય, તેઓને કહે કે દમયંતી તો રૂપનો અંબાર છે, એની સાથે લગ્ન કરવા જોઈએ. તો બધા છે નળનું રૂપ લઈને સભામાં આવે. ભીમક રાજાએ તો સ્વયંવર ગોઠવ્યું છે, પણ એમાં દમયંતી જે છે એને નળ દેખાઈ રહ્યા છે. તો એક નહીં પણ ચાર જે દેવો છે, પાંચ નળ દેખાય છે. એક તો નળ પોતે છે અને બીજા એવા ચાર દેવો છે જે નળનું રૂપ લઈને દમયંતી સાથે લગ્ન કરવામાં સ્વયંવરમાં આવેલા છે. હવે મૂંઝવણે છે. ભીમક રાજાને પણ કહે છે કે મારે શું કરવું, કે મને તો પાંચ એવા નળ દેખાય છે, સાચા કયા? તેની મતિ મૂંઝાઈ જાય છે. મતિ એટલે બુદ્ધિ મૂંઝાય છે, એની બુદ્ધિ ચાલતી નથી. પ્રેમાનંદે દમયંતીના સૌંદર્યની લાલસા ધરાવતા દેવોની અતિ પામર પશુવત વ્યવહાર કરતા દર્શાવ્યા છે. તો પ્રેમાનંદે એવું કહ્યું કે આ દેવો આટલા બધા વિચારશીલ હોય અને આખું શાસન કરતા હોય આ પૃથ્વીનું, અને એવા દેવ છે એ દમયંતીના પ્રેમમાં આટલા બધા પાગલ રૂપમાં થઈ જાય સૌંદર્યમાં, તો એના પામર બતાવ્યા છે. પામર એટલે ગવાર, મોર એવા બતાવ્યા છે દેવોને. અને દેવોને કેવા પશુવત વ્યવહાર, જેમ પ્રાણી સાથે વ્યવહાર કરે એવા દેખાયા છે, એવા ચિંત્ર્યા છે પ્રેમાનંદે આ કાવ્યમાં. અહીં દેવોના જ પારસ્પરિક છળ કપટને અદ્ભુત રીતે જ નિરૂપીને કવિએ શ્રોતાઓનું જબરું મનોરંજન કર્યું છે. શું આવે તેવું આપણે જાણીએ છીએ, બીજાને પેલા શ્રાપ આપી રહ્યા છે અને બધાના મોઢા પણ જે બદલાઈ જાય છે. દમયંતી દેવીઓની રચીને નળરાજાને વરમાળા પહેરાવે છે. તમે જો બધાના મોઢા બદલાઈ જાય છે. પછી પોતાની પુત્રી સમાન છે, આશીર્વાદ આપી, વચન આપી, વર એટલે વરદાન આપી અને પછી પોતે સ્વર્ગમાં ચાલ્યા જાય છે. તો એ કથા વસ્તુ છે. નળ દમયંતીના લગ્ન થાય છે અને એ સમયે કળી અને દ્રાપરને પણ નારદે દમયંતીના પરણવાની અપેક્ષા એટલે ઈચ્છા જગાવી હતી. તે પરણવા મોકલેલા, କିନ୍ତୁ દમયંતી પરણી જતા હતોત્સાહી, હતાશ થઈ ગયેલા હતા ઉત્સાહી. તો ખૂબ જ હતાશ થયેલા, એનો ઉત્સાહ ભાગી ગયેલો એવો કળી અને સત્તા સમૃદ્ધિ ઐશ્વર્યની ટોચે પહોંચેલા નળને દમયંતીના સુખને સોંપી જીરવી શકતો નથી. તો એને જે પદપુત્ર કહેવાય છે કે બંને લગ્ન જીવન લાંબો સમય જ્યારે જાય અમુક વર્ષો સુધી ઘણી બધી સાલો સુધી બતાવ્યું છે. તો પૌરાણિક કથા છે, કાલ્પનિક કથા છે. તો આ રીતે કહેવાય છે કે પૌરાણિક પાત્ર છે અહીંયા બે લેવામાં આવ્યા છે. દમયંતી અને નળ એના લગ્ન સુખી જીવન છે, પણ જ્યારે તે લગ્ન કરવા માટે નારદ તેમને ઉકસાવ્યા કળી અને દ્રાપરને, બંને જ્યારે લગ્નમાં ગયા ત્યારે શું થયું, રસ્તામાં જ તેમને લગ્ન કરેલા દમયંતી અને નળની જાન કહેવાય કે જ્યારે લગ્ન કરીને પાછા આવતા હતા ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે કળી અને દ્રાપરને તેના તો લગ્ન થઈ ગયા છે, પણ વર્ષો પછી એને ઈચ્છા થઈ અને એના સુખી જીવનને તેમણે ભસ્ટ કરવાનું વિચાર્યું અને કેમ કરીને આ બંનેનું જીવન છે એવું ભસ્ટ કર્યું. તો એ રીતે કળી અને દ્રાપર બંને જે સાથે જાય છે, પણ એમાં કળી છે એમના સુખને સાકી નથી શકતો, સહન કરી નથી શકતો કળિયું. તો એ શું કર્યું કે એવી ચાલ કરી. એક સંધ્યાકાળે પગ ધોતા નળની પાણી થોડી કોરી લઈ જતા તેના શરીરમાં જ પ્રવેશી. કળીએ શું કર્યું કે જ્યારે એ થોડીક પાણી તેની કોરી લઈ ગઈ એવા સમયે, જ્યારે રાત્રે સમયે તે ઘરે પાછા આવીને હાથ પગ ધોવે છે, તો પાણી કોરી લઈ એટલે એના શરીરમાં તેણે પ્રવેશ કરી લીધો. કોણે કર્યો છે? કળીએ. તો ભસ્ત થઈ ગઈ બુદ્ધિ રાજાની નળની. તો બુદ્ધિ ભસ્ત કરવામાં સફળ થાય જેની સુંદર કથા અહીંયા આ કાવ્યમાં આલેખવામાં આવી છે. તો એકબીજાને આપે છે, એકબીજાને એવા જ વચનો આપે છે. તો તમે જો જે દેવો આવેલા છે
પણ છતાંય તે પાછા બધા નળ બની જાય છે. અને પછી કેવી રીતે ઓળખવું એ પોતે રાજા પાસે ભીમક રાજા પાસે આવે છે દમયંતી અને કહે છે કે મને તો નળ 5માં જ દેખાય છે, હવે એને કેવી રીતે શોધવું? તો એનો ઉપાય પણ બતાવે છે. તો આ રીતે આપણે જાણીએ છીએ કે આખી કથા છે એ ખૂબ જ રસપ્રદ છે, થોડું હાસ્ય પણ રહેલું છે. તો કાવ્ય છે આખ્યાન કાવ્ય અને એમાં ઉથલો વલણ એ બધું આપવામાં આવે. બીજું કે અંતિમ 4 પંક્તિ હોય આખો હાર આખા કાવ્યની 4 જ પંક્તિની અંદર આપણને થોડો ખ્યાલ આવી જાય કે એનો શું નિષ્કર્ષ છે. મન ઈચ્છા નેસદ રાય તણી કન્યા ગઈ નળ રાજ બની. તો બીજું કે નેસદ રાજ એક શબ્દ જે આપે છે તો એ ટીક કરતા રહેજો. આમાં નળને સંબોધન અલગ અલગ છે. તો નળ રાજા છે એને કયા કયા નામે સંબોધન કરવામાં આવ્યું છે? તો સૌથી પહેલા નેસદ રાય. તો મનની ઈચ્છા નેસદ રાય તણી કન્યા ગઈ નળ રાજ બની. નેસદ રાય એટલે નળની સાથેના લગ્ન કરવાની ઈચ્છા ને કારણે દમયંતી નળ રાજા તે સામે જાય છે પણ એટલે તરફ જુએ તો ઉભા છે નળ પંચ. જ્યારે તે પાસે જાય છે ત્યારે નળ કેટલા દેખાય છે? 5. તો આમાં શું કથા કેવી છે કે જ્યારે નારદે આ દેવોને કહ્યું કે ભાઈ દમયંતીનું સ્વયંવર યોજાય છે અને એમાં એ રૂપરૂપનો અંબાર સમાન છે, તો સભામાં જવા માટે ઉત્સુક બને છે. બધા દેવો છે જે 4 દેવો છે, 4 દેવોએ શું કર્યું? પોતાનું રૂપ બદલ્યું, નળ રાજા બની ગયા. અને જ્યારે તે જાય છે કન્યા દમયંતી વરમાળા લઈને નળને પ્રસન્ન કરે છે. તો નળ રાજા પાસે જાય છે ત્યારે તે જુએ છે તો કેટલા નળ દેખાય છે ને? 5 નળ. કન્યા કહે આ ખોટા સચ. તો અહીંયા સચની વાત છે તો પ્રપંચ તો કે કહે છે કે આ તો એક ખોટી કંઈક ષડયંત્ર લાગે છે, ખબર નથી પડતી કે આ પ્રપંચ છે. હંસનું કહ્યું અર્થા ગયું. તો હંસ છે એનો દૂધ બને છે. હંસ શું કરે છે? નળ રાજા પાસે જાય, નળ રાજાને પકડવાનો પ્રયત્ન કરે અને પછી છે ને ધીમે ધીમે હંસ પરિચય આપે. ભીમક રાજાની પુત્રી દમયંતી છે, રૂપરૂપનો અંબાર છે. અને એવું કરતા જ પાછું દમયંતી પાસેથી હંસ પાછો ક્યાં જાય છે? નળ રાજા પાસે એના વખાણ કરવા. અને નળ રાજા પાસેથી પાછી દમયંતી પાસે હંસ જાય. આમ હંસે બધી જે વાત કરી હતી અવર્થા ન જાય, ખોટી ના પડે. તો આ રીતે કહે છે કે અવર્થા ન થાય. તો અહીંયા વિધિ યાદ રાખજો કે નળ રાજા છે એ કઈ રીતે એનું નામ નેસદ. તો નેસદ દેશનો તે રાજા છે. બીજું કે વિદર્ભ દેશના તે રાજા છે ભીમક તણી. મનમાં તેને લગ્ન કરવા છે નેસદ રાજા. તો નેસદ દેશના તે રાજા છે નળ, એની સાથે લગ્ન કરવા માટે દમયંતી જાય છે. ત્યારે કઈ પરિસ્થિતિ આવે છે કે જ્યારે તે નળને વરમાળા પહેરાવવા જાય છે ત્યારે એને કેટલા નળ દેખાય છે? તો 5 નળ દેખાય છે. બીજું કે મનમાં એમ થાય છે કે હંસની વાત તો ખોટી તો હોય જ નહીં. નળ નાથનું વરવું રહ્યું તેની સાથે મારે વરવું રહ્યું એટલે મારે એની સાથે લગ્ન કરવા જ છે. નળ જોડે લગ્ન કરવા છે અને મારી ઈચ્છા છે. તો હવે શું કરું? એક નળ સાંભળ્યો જરા આ કપટી કો આવ્યા ખરા. થરા એટલે ધરતી. આ ધરતી ઉપર આ કપટી લોકો આટલા બધા નળ કઈ રીતે આવી ગયા? તો છળ પ્રપંચ આ બધા કોણે કહ્યું? 5 નળ ચેષ્ટા કરે, ખૂબ જ હાવભાવ આપે. 5 નળ લાવ હાર કંઠે આગળ કરે. કંઠ એટલે ગળું, પોતાનું ગળું આમ આગળ કરે અને શું કરે છે? લાવ હાર. વરમાળા છે મારા ગળામાં પહેરાવ એમ કરીને પોતાનું ગળું આગળ કરે. તો ચારેય હાર જે છે દેખાય છે નળ એ શું કરી રહ્યા છે? દેવ છે પણ એ શું કરી રહ્યા છે કે લાવ હાર મારા ગળામાં પહેરાવ, પોતાનું ગળું આગળ કરે. તો આમાં જો ધરા એટલે પૃથ્વી છે, ધરતી છે, અને કપટી એટલે છળ કપટ કરનારો અને લાગે છે એવું. 5 નળ શું કરે છે? ચેષ્ટા, હાવભાવ. ચેષ્ટા એટલે શું? હાવભાવ. તો લાવ હાર કંઠ આગળ કરે. કંઠ એટલે શું? ગળું, ગરદન આગળ કરે આમ અને કહે કે મારા ગળામાં વરમાળા પહેરાવ. ત્યાં દમયંતી થઈ કે આ ગાબડી એટલે ગભરાયેલી વિપરીત દેખી પાછી પડી. વિપરીત જેવો એને જોયું હતું કે નળ રાજાના ગળામાં હું વરમાળા પહેરાવું, પણ અહીંયા તો વિપરીત છે, વિરોધાભાસ લાગે છે કે એને તો 5 નળ છે. અમારે શું મૂંઝવણ થઈ કે સાચું નળ નહીં, મારે કેવી વરમાળા પહેરાવી? તો વિપરીત થઈ ગયો. તવ દમયંતી થઈ ગાબડી વિપરીત દેખી પાછી ફરી અને પોતાના પિતા પાસે આવી જા પિતા ભીમક. પોતાના પિતા ભીમક છે તો ત્યાં આવી. અરે તાતજી જુઓ કૌતુક એટલે આશ્ચર્ય. સમજો કઈ કૌતુક થઈ રહ્યું છે, કંઈક ચમત્કાર થઈ રહ્યો છે કે અહીંયા જ્યારે હું ગઈ નળને વરમાળા પહેરાવા ગઈ તો પિતાજી જુઓ અહીં કંઈક કૌતુક છે. કૌતુક એટલે નવાઈ, કંઈક નવાઈ લાગે એવું છે. પિતાજી તાત એટલે પિતા. હું એક નળને આરોપું હાર દીઠા મનને પડ્યો વિચાર.
મારે એક જ નળને હાર પહેરાવવાનો છે, પણ જ્યારે હું ગઈ વરમાળા પહેરાવા ત્યારે તો ત્યાં 5 પેલા નળ દેખાણ. તો શું કરું? પંચને પડ્યો વિચાર, પંચ એટલે 5 દીઠા એટલે જોયા. વિમક કહે આશ્ચર્ય ન હોય તો વિના પંચ ન દેખે કોઈ. તો કહે છે તારા વગર તો 5 એવા નળ કોઈને દેખાતા જ નથી. આશ્ચર્ય ન હોય, આમાં કંઈ આશ્ચર્ય નથી, કારણ કે જે તું જોઈ રહી છો એ તને જ 5 નળ દેખાય, બીજા કોઈને 5 નળ દેખાતા નથી. માત્ર 5 નળ તને જ દેખાય છે. તમે જો કે દમયંતીને જ 5 નળ દેખાય છે, બાકી આટલા બધા લોકો બેઠેલા છે ત્યાં સભામાં એને આ 5 નળ દેખાતા નથી, એક જ નળ દેખાય છે. સગે દેવતા નિરાધાર થઈ આવ્યા નળને આકાર. એણે કહ્યું કે દેવ પણ નિરાધાર થઈ ગયા. દમયંતીના લગ્ન થઈ જાય એટલે આધાર વગરના જાણીતી થઈ જશે. આટલા બધા સુંદરમાં સ્ત્રીમાં દમયંતી એક જ છે એટલે નિરાધાર. નિરાધાર એટલે કેવું? જેનો કોઈ આધાર નથી, એકદમ નિરાધાર થઈ ગયા છે, એનો કોઈ આધાર નથી. એટલે દેવોએ શું વિચાર્યું? નીચે જઈને લગ્ન કર્યું, એટલે નળનું રૂપ લઈને આવ્યા છે આ કાળે. એ પરીક્ષા નિશી નહીં ચક્ષ વિરજ વસ્ત્ર ઉભા અંતરિક્ષ વાત સાંભળી ભીમ તણી કન્યા આવી પંચ નળ મળે. તો કહ્યું કે એમાં તારે ચિંતા કરવાની જરૂર નથી, તો ઉપાય શું? વિમક કહે છે કે વાત સાંભળી વિમક તણી. શું કહ્યું તેણે? ભીમની વાત સાંભળી. તેણે કયો ઉપાય બતાવ્યો છે કે એમની પરીક્ષા કરવા માટે તારે ત્યાં જવું પડશે. અને નિમિષ નહીં ચક્ષ, ચક્ષ એટલે નેત્ર. તો આ તેની જે હશે, જો કે દેવોને પસંદ કરવા તો એ જશે. દેવો કેવું કરે છે કે નળનું રૂપ લીધું છે, પણ એને ઓળખવા માટે ભીમક રાજાએ ઉપાય છે. કયો ઉપાય છે? કે જ્યારે તું એમને જોઈશ, 5 જે નળ છે એમાંથી તું જોઈશ કે જે દેવો છે એ અલગ કરી આપશે. તો કેવી રીતે? તો ચક્ષુ એટલે આંખ છે એમની એક પણ તમે જો કે આંખ છે એ આપણે મિલાય છે ઘડે ઘડે, અમુક વખત સુધી આપણી આંખો છે એ ટપ ટપ થઈને મિલાય છે. નિમિષ એટલે એની આંખ નીચાશે. આંખ એક પણ તમે આંખ છે નીચે એક પણ મટકું નહીં મારે. તો નિમિષ એટલે શું? મટકું ન મારે. આંખ પણ એક પણ મટકું નહીં મારે. સ્થિર હશે. વિરજ વસ્ત્ર, રજ એટલે જેના વસ્ત્ર સ્વચ્છ હશે. અને અંતરિક્ષમાં એટલે આકાશમાં ઉભા હશે. તો રાજા ભીમકે શું કર્યું? ઉપાય સૂચવ્યો. તો દમયંતી જ્યારે પાછી આવી પિતાને કહ્યું કે 5 નળ છે, આ તો એક કૌતુક કહેવાય, આ એક તો કહેવાય કે આ આશ્ચર્ય છે, નવાઈ લાગે એવું છે, નવાઈ પ્રમાણે દેવું. અને તો ભીમક રાજા કહે છે કે નળ તો જે 5 છે ને તને જ દેખાય છે, એમાંથી એક જ નળ સાચો છે, એ જે બધાને દેખાય છે. તો દેવોને ઓળખવા માટે ઉપાય છે. તો સૌથી પહેલો કયો? આંખ છે એને એક પણ મટકું મારી નહીં હોય. અને વિરજ એટલે જે રજ વગરના સ્વચ્છ વસ્ત્ર, તેણે સ્વચ્છ વસ્ત્ર પહેર્યા છે. અને અંતરિક્ષમાં ઉભા છે. અંતરિક્ષ એટલે આકાશમાં ઉભા છે. તો એને તારે દેવો ઓળખી લેવાના. પાછી શું કરે દમયંતી? વાત સાંભળી પિતાની કન્યા પાછી 5 નળ પાસે જાય છે. પિતાએ માર્ગ દેખાડ્યો, નારીએ નળ શોધી કાઢ્યો. પિતાએ જે માર્ગ સુજાડ્યું છે એનાથી એને પોતાનો પતિ નર છે એને ઓળખી કાઢ્યો. અને પાસે જાય છે, જે નળ છે સાચો નળ છે. દમયંતી જેમ વરવા જાય તસી ઇન્દ્ર નળ આગળ થાય. નળને તો ઓળખી લીધો કે મારો પતિ તો આ જ છે, આ તો છે બધા દેવો, પણ એમાં ઇન્દ્રદેવે શું કર્યું? ઇન્દ્રદેવે પોતાની ગરદન આગળ કરી, દમયંતીને આગળ જવા જ ન દીધી અને પોતાનું ગળું આગળ કરીને કહે છે કે હાર મને પહેરાવો, વરમાળા મને પહેરાવો, એમ દસિયાવી આગળ આવી અને પોતે ગળું ધર્યું. એકને આગળ કરે, લેવા માલ પણ આગળ ધરે. તો ધીરે ધીરે કરતા બધા જ દેવોએ શું કર્યું? પોતાનું ગળું આગળ કરે. અને ઇન્દ્રએ પણ એવું કર્યું કે નળ પોતાનું રૂપ લીધું હતું, નળ આગળ થાય. પણ દમયંતી ગભરાઈ ગઈ પાછી, કારણ કે બધા જે નળ જે છે એ પોતાના મસ્તક આગળ કરે. સળસુના આવે તે રેપ કરી તો દમયંતી થઈ ગામ. સચ એટલે ષડયંત્ર, પ્રપંચ. એને કંઈ સમજણમાં ના આવે એટલે પાછી શું કરે છે? ગભરાય. ખૂબ જ ગભરાણી. ઇન્દ્રએ મનમાં જ શ્રાપ આપ્યો, ઉદાસન વાંદરાના જેવું વરના. તમે જો કે અહીંયા જે દેવ આવ્યા છે એમાં ઇન્દ્રદેવ છે. ઉદાસન ક્યાં? અગ્નિને શ્રાપ આપ્યો. ઇન્દ્રના મનમાં થયું અને શ્રાપ આપ્યો ઉદાસન અગ્નિને, વાંદરા જેવું બોલતી ગયેલા. તો અગ્નિએ જાણ્યું કે ઇન્દ્રનું કાજ, આ તો ઇન્દ્રનું જ કામ લાગે છે. અગ્નિએ શ્રાપ આપ્યો, રીછ મૂકી થયો મહારાજ. તો એને રીછના મુખ જેવું એનું મોડું થઈ જાય. વરુણે શ્રાપ મનમાં દીધો, જમને જમ એટલે યમને માંચાણ મૂકો દીધું.
માંજર મુખ એટલે બિલાડીના મુખ જેવું એનું મુખ થઈ જાય. ધર્મ અંતર ઈચ્છ્યું એવો વરુણનો મુખ થયું શ્વાનના જેવું. તો આ રીતે ઇન્દ્રએ છે શ્રાપ કોને આપ્યો? અગ્નિને. અગ્નિને કયો શ્રાપ આપ્યો? તો તેનું મોઢું વાંદરા જેવું થઈ જાય. એટલે તો વાંદરા જેવું થઈ ગયું. અગ્નિએ શ્રાપ આપ્યો ઇન્દ્રને. તમે જો કે ઇન્દ્રએ અગ્નિને શ્રાપ આપ્યો તેનું મુખ વાંદરા જેવું થઈ જાય. એટલે અગ્નિને ખબર પડી ગઈ કે આ કોનું કાર્ય છે? ઇન્દ્રને. એટલે ઇન્દ્રને કયો શ્રાપ આપ્યો? કે વિષ જેવું એનું મુખ થઈ જાય. તો વરુણને પણ એમ થયું કે આ બધા એકબીજાને શ્રાપ આપે છે. તો વરુણદેવે પણ શું મનમાં શ્રાપ આપી દીધો યમરાજ કે એનું મુખ બિલાડા જેવું થઈ જાય. ધર્મ અંતર ઈચ્છ્યો એવો, ધર્મ એટલે પણ યમરાજ છે. એમણે ઈચ્છ્યું કે વરુણનું મુખ થયું શ્વાનના. તો વરુણ છે તો કયા ચાર દેવ અહીંયા આવેલા છે? ઇન્દ્ર, અગ્નિ, વરુણ અને યમ. તો આ રીતે ચાર દેવ આવ્યા છે. ઇન્દ્રએ કોને શ્રાપ આપ્યો? અગ્નિ. કયો શ્રાપ આપ્યો? તો એનું મુખ થઈ જાય વાદળા જેવું. અગ્નિએ ઇન્દ્રને શ્રાપ આપ્યો, એનું મુખ થઈ જાય વિષ જેવું. વરુણે શ્રાપ આપ્યો કોને? યમરાજને, એનું મુખ થઈ જાય બિલાડા જેવું. એટલે માંજાર. માંજાર પર્યાય શબ્દ બિલાડી છે. તો એનું મુખ બિલાડા જેવું થઈ જાય. અને ધર્મરાજે પણ અંતર ઈચ્છ્યું, એણે પણ કીધું. તો એનો શ્રાપ છે વરુણને. એનું મુખ કોના જેવું થઈ જાય? કૂતરા જેવું. તો બધાના મુખ બદલાઈ ગયા. હવે એકબીજાને શ્રાપ આપે એટલે નારદ કહે છે કે એલા મૂર્ખાઓ દેવો, આવું ન કરાય, એકબીજાને શ્રાપ પાછા